હવે કરવાનું શું? આ જે રીતના હું જઈ રહ્યો હતો એ પ્રમાણે તો મને લાગતું નથી દામિની 2 વર્ષ કે 2 જન્મ સુધી માને. શું આ એકલો એકલો બોલે છે? હા, આ બહાર આવ્યા છીએ તો કઈક સરખી રીતે વાત કરી શકે મારી સાથે. વાત તો સરખી રીતે કરવી છે, પણ તું હંમેશા મારું કામ બગાડે છે. આગળ આવ. શું કામ બગાડું છું હું તારું? બોલ. જો તને મેં કીધું તું તારું કામ કરવાનું, હું મારું કામ કરી રહ્યો હતો, તો એમાં ડિસ્ટર્બ કરવાની જરૂર શું હતી? ડિસ્ટર્બ કરવાનો તો આવ્યો, બચાવવા આવ્યો તો, પણ તું સમજ્યો નહીં, જોયું નહીં તે. અરે શું તું વાતને ઊંધી દિશામાં લઈ જઈ રહ્યો છે? હકીકતમાં એના મમ્મી આવી ગયા હતા ને એટલે તને બચાવવા આવ્યો તો. આ બાકી એના મમ્મી જોઈ ગયા હોત તો હા ભલે તારી ને. બાજી ત્યાં જ બનતા પહેલા બગડી જાત. જો આભાર માન, આભાર, થેન્ક યુ કે મને. ઈર્ષા થાય છે તને મારી શું કામ ઈર્ષા થાય મને તારી? હું દામિનીને જલ્દી પ્રપોઝ ના કરી દઉં અને એ મને સામેથી પ્રપોઝ ના કરી દે એટલા માટે. આમ પણ એવી કોઈ વાતો થતી નહોતી, મેં સાંભળ્યું હતું બધું. હા, એ તને જેમ ભાવે એમ બોલતી હતી. જોકે ચિંતા ના કર, મારે પણ એવું જ છે. એટલે આ ભાવ નથી આપતી ને મીરા? ના, એના મનમાં આવે એમ બોલીને જતી રહે છે. અરે કહું છું 2 મિનિટ વાત તો કર શાંતિથી. કોણ જાણે કઈ માટીની બની છે. હસ નહીં, હસ નહીં. હા જો હું ભાઈ, હસતો નથી તારી ઉપર. આ તો હું હસતો નથી, ખાલી કહું છું કે જો શરત પ્રમાણે આ શરત બહુ અઘરી પડે છે બંનેને. કારણ કે ઘરના મમ્મીનું સહન કરવાનું, હે બંનેનું સહન કરવાનું, અને પ્લસ ડરી ડરીને રહેવાનું, અને પ્લસ તારું મારે સહન કરવાનું. તું મારું શું સહન કરે છે? હા, સીધી જ વાત છે ને. કેમ સહન શું કરે છે? હા. આ હું તારું સહન કરું છું. તારી સાથે હું છે ને રહેવા જ નહોતો માંગતો, એક રૂમમાં રહેવું પડે છે. બાનું શું કામ કાઢ્યું? મારા બાને જોઈએ છે. આમ પણ મને શું થાય છે? હા, ભૂલી જાઉં છું. હું બધું ભૂલી જાઉં છું. ગજની 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 તો તું છે. અને પાછો તું હસે છે ને મને જરાય નથી ગમતું. હસ નહીં. ઠીક છે, એક તો સિરિયસલી. એવી સિચ્યુએશનમાં નાખી દીધા છે કે ત્યાંથી શું કરવું શું નહીં કઈ ભાન નથી પડતું. જો હું તને સાચું કહી દઉં ને, મીરા તો કદાચ એ ઢીલું મુકતી હશે. હા, દામિની બહુ કડક છે, સખત. મતલબ કે કદાચ હું પ્રયાસ કરીને ગઢો થઈ જઈશ ને તો પણ મને લાગતું નથી કે મારાથી પડશે યાર. સેમ મને પણ એવું જ લાગે છે કે આ મીરાની પાછળ ગમે એટલો પડીશ ને મારી જિંદગીના વર્ષો ઓછા થશે, પણ એને ક્યારે હું સરખી રીતે વાતચીત પણ નહીં કરાવી શકું. મારી પાસે એક રસ્તો છે. તારી પાસે રસ્તા બહુ હોય છે, ખબર છે. તું જ્યારે રસ્તો કાઢે છે ને ત્યારે મને જ ફસાવે છે. રસ્તો નથી જોઈતો તારો, અને તારો કોઈ આઈડિયા પણ નથી જોઈતો. પ્લીઝ હવે મને બક્ષી દે. જો બક્ષી દઉં, પણ એક શરત છે મારી. તું જો આ નવી શરત ના લાવા પ્લીઝ. હા, આટલી બધી શરતોનો ઉમેરો કરી દીધો છે તે કે હવે તો સમજાતું નથી કે ઓરિજિનલ શરતો કઈ હતી ને કયા નિયમ પ્રમાણે આપણે કયું કામ કરવાનું હતું. આ નોર્મલ કામ છે કે તું એકવાર એક્સેપ્ટ કરી લે ને કે તું હારી ગયો, એટલે આપણે બંને આ ઘર છોડીને જતા રહીએ. શું કામ એક્સેપ્ટ કરી લઉં કે હું હારી ગયો છું? જોકે પટવાની તો તારાથી પણ નથી આ દામિની. હા, એટલે હું કેમ ઢીલી બાજી નહીં મૂકું. તો હું નહીં મૂકું ને. હા, તને બતાવી દઈશ કે હારેલી બાજીને જીતીને બતાવીશ. જોઈએ છીએ, હા જોઈએ છીએ કે કોણ હારેલી બાજીને જીતીને બતાવે છે. આ ભલે મીરા મને ભાવ ન આપતી હોય, પણ મારી સાથે સરખી રીતે વાત તો કરે છે. તારી જેમ આમ ચપટી વગાડીને ખીજાતી તો નથી. મેં જોયું હતું દામિની કેવી રીતે ચપટીઓ વગાડીને ખીજાતી હતી. એ તો એનો એટીટ્યુડ છે. સાવ લલ્લુ પપ્પુ જેવો લાગતો હતો સામે. દામિની હો મેરી દામિની. શું દામિની? તો હું પણ ગાઈશ ને, મીરા હો મેરી મીરા. જો પહેલા તને કહી દઉં કે હા, આપણી આઈટમ છે ને બહુ સખત કડક છે, પણ એને ઢીલી કરતા મને આવડે છે. થોડો સમય આપ, પછી જો મારા પ્રેમમાં કેવી રીતે પીગળતી હશે. અને ચપટી વગાડીને કહેતી હતી ને, પછી આમ ચપટી પાડીને બોલાવશે. તને નથી લાગતું કે આપણે જે ચેલેન્જ લીધી છે એમાં થોડી હજી અઘરી બનાવીએ ચેલેન્જને? ચાલ હવે છે ને આપણે બંને એક નિયમ લઈશું, ક્યારેય પણ પર્સનલમાં છોકરીઓને મળીશું નહીં. આમ તો નિયમ તો હતો જ ને કે બંને છોકરીઓ એક જ ઘરમાં રહેતી હોવી જોઈએ. તો હવેથી એવો નિયમ રાખીએ કે બંને છોકરીઓ સાથે હશે ને ત્યારે જ એને બોલાવીશું, અને ત્યારે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, એટલે ખબર પડે કે કોનાથી કોણ કેટલી ઇમ્પ્રેસ થાય છે. હા ઠીક છે, જોઈ લઈએ, એ પણ ટ્રાય કરી લઈએ. તારી મતલબ મેં ઈચ્છા કઈ અધૂરી ના રહેવી જોઈએ. હા ચાલ, જોઈએ. હા તો ચાલ ને વાત કરીએ થોડી વાર. ચાલ. હા ચાલ. મીરા, હમણાંથી તું કંઈક બદલાયેલી લાગે છે. એટલે એટલે કે તારું બિહેવિયર,
તારું વર્તન. એવું તો મને પણ લાગે છે કે તારું બિહેવિયર બદલાઈ ગયું હોય. પહેલા જેટલી ચુલબુલી હતી ને અત્યારે એટલી જ શાંત છે. ન વધારે બોલવું, ન ક્યાંય જવું, ન આવવું. અને આખો દિવસ ફોનમાં શું કર્યા કરે છે? તું શું કર્યા કરે છે ફોનમાં? ગેમ રમતી હોય. તો હું પણ ગેમ રમતી હોય. હા, તું જે ગેમ રમે છે ને એ હું પણ રમું છું. મારી પાસેથી શીખીને. તને ખબર છે આ પેલો હાદી નથી? નથી નહીં છે. હા, એ જ હવે. હમ. એ લોકો અહીંયા રહેવા આવ્યા ને ત્યારે મને મળ્યો હતો અને માફી માંગતો હતો. મને તો એના પર એટલો ગુસ્સો આવતો હતો ને એટલું સંભળાવ્યું ને એને. પણ શું મેં કામ? તો અરે કોઈ આપણી માફી માંગે તો આપણે એને માફ કરવું જોઈએ ને. કોઈ વ્યક્તિ જ્યારે આપણી માફી માંગતું હોય ને એનો મતલબ કે એને દિલથી પસ્તાવો થયો છે. અને જો કોઈ પસ્તાવો કરતું હોય ને તો એને માફ કરવું આપણી ફરજ છે. કોઈ માફી નહોતો માંગતો. એના ઈરાદા છે ને હું સારી રીતે જાણું છું. એની કરતા દેવા કેટલો સ્વીટ. અરે મારા માટે ચોકલેટ લઈને આવ્યો અને પછી મારે સોરી કહ્યું. સ્વીટ? ખબર છે મારો હાથ પકડ્યો તો એક દિવસ કેટલી ડરી ગઈ હતી હું. આ જુઠ્ઠું ના બોલીશ. આ તારો હાથ પકડ્યો હશે ને તો કોઈ રીઝનથી પકડ્યો હશે. સાયકો છે એક નંબરનો. એને મોઢે સ્વીકાર્યું છે કે મને ભૂલી જવાની આદત છે, હું સાયકો છું. ભગવાન, એનાથી તો દૂર જ રહેવું સારું છે. પણ આદિ એ કેટલું સ્વીટ છે. કોઈ પણ કામમાં મદદ કરવાની, કંઈ પણ લેવા કરવા જવું હોય તો સાથે આવવાનું. મમ્મીની કેટલી હેલ્પ કરે છે. તો દેવાંગ પણ છે ને મમ્મીની હેલ્પ કરે છે અને મારી કેટલી હેલ્પ કરે છે. અમારે શોપિંગ કરવા જવું હોય તો પણ મારી સાથે આવે છે. અને ખબર છે ને એકવાર તને અને મને બંનેને લઈને ગયો હતો. હા, તો એમાં શું નવાઈ કરી? ફરજ છે એની. આપણા ઘરમાં કોઈ પુરુષ નથી એટલે સાથે આવે તો એમાં શું થઈ ગયું? પણ આ વાત આદિને ખબર પડવી જોઈએ ને. એની તો બસ એની જ મસ્તીમાં રહેવું છે. મેડમ, આ અવારનવાર તમે રાત્રે 12 વાગ્યા પછી જે ઓર્ડર કરો છો ને, પિઝા, બર્ગર, એ બધું આદિ જ લાવે છે. હા, તો શું થઈ ગયું? થોડા પૈસા આપણી પાછળ વાપરી નાખશે તો શું થઈ જવાનું છે? એમ પણ એને એક્સિડન્ટ કર્યું હતું એ તો એની ભરપાઈ કરે છે. અચ્છા, ભરપાઈ ખાલી આદિને એકને જ કરવાની, દેવાંગનું કંઈ નહીં? તો શોપિંગ કરાવી હતી ને. નવાઈ મારી. દેવાંગ 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 જ્યારે હોય ત્યારે બસ. અને જ્યારે હોય ત્યારે બસ આદિ આદિ આદિ. શું છે આ બધું? કામિની, તું દેવાંગને પસંદ કરે છે? ના હવે શું તું પણ તું આદિને પસંદ કરતી હોય ને એવું લાગે છે. સિરિયસલી મારું મોઢું કહે છે? ના હા, મને તો ગમે છે. ગમે છે, બહુ જ ગમે છે. પણ જસ્ટ એઝ અ હ્યુમન. બાકી આ લવ બહુના ચક્કરમાં તને તો ખબર છે ને હું ક્યારેય ના હોય. બસ હા, સારી રીતે જાણું છું. આ તારા લક્ષણો દેખાઈ રહ્યા છે મને. કઈ વાતના? પ્રેમના. જો હું છે ને તને સાચી સલાહ આપું છું. તું આદિના ચક્કરમાં ન પડતી. રહેવા દે, એનાથી જેટલી દૂર રહીશ ને એટલી સેફ રહીશ. અચ્છા. અરે મને તો છે ને કોઈ ખૂની હોય ને એના જેવો લાગે છે. એનું મોઢું જોયું છે, એનું મોઢું જોઈને એટલે આપણને એમ લાગે કે હમણાં આપણું મર્ડર કરી નાખશે. એની આંખો એ બોલે ને એના કરતાં તો એની આંખો વધારે બોલે છે. એની જે માંજરી માંજરી આંખો છે ને, અને આપણામાં તો કહેવાય છે કે જેની માંજરી માંજરી આંખો હોય ને એ બહુ શેતાન હોય. તારી જેમ આંખો તારી પણ માંજરી જ દેખાય છે મને. જ્યારે હોય ત્યારે બસ કોકની નમતી જ વાત કરવાની. કેટલો સારો છોકરો છે જો. એના વિશે હું નહીં સાંભળી લઉં. કે દેવાંગને જે કેવું હોય ને કે. વાહ, પોતાની બેનને જે થવું એ થાય, જેને જે કહેવું એ કહી જાય. પણ હાદી વિશે ક્યારેય નહીં સાંભળી લો. અરે મારા વિશે તો ક્યારે આવું ના બોલી. તારામાં છે એવા ગુણ કે બોલું? હા તો ઠીક છે ને, હું પણ દેવાંગ વિશે કઈ નહીં સાંભળી લઉં. કારણ કે એ પણ સારો છોકરો છે, હાદી હોય કે ના હોય. આદિ છે જ, ખબર છે મને. આ રોજ 2-2 કલાક વાતો. 2-2 કલાક દેવાંગ અને આદિની વાતો હું સાંભળતી હોઉં છું ટેરેસ પરથી. તું શું કામ ટેરેસ પર જાય છે? બેસવા, પવન ખાવા. હેઝ અ હ્યુમન થિંગ. તને બહુ ગમે છે ને? ગમે છે. તને પણ તો દેવાંગ ગમે જ છે ને? ગમે છે એટલે જુઠ્ઠું બોલી તો એક ઝાપડ મારીશ. અને મમ્મીને કહીશ અલગથી. સાચું બોલ, શું છે? તો હું ચૂપ રહીશ. કાળા ચિઠ્ઠા છે ને મારી પાસે પણ છે. ભગવાન, તને શું જરૂર હતી કે મને એક બેન આપી તે? મારા મમ્મીને બીજી વાર દીકરો આવ્યો હોત તો ન ચાલત. અને હું એ જ કહું છું, શું જરૂર હતી આ ઘરમાં મને મોકલવાની? હા, ને તો સહન કરવાની ને મારે. ન અવાય ને. જો સાચું કહી દે. શું? that we are in love. Maybe we are.
એક મિનિટ હા. આદિને મેસેજ થઈ રહ્યો છે. દેવાંગને પણ થાય જ છે ને મેસેજ તો.